આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર લો બોલો, હવે શિક્ષકો આપશે કેટરિંગની સેવા। ગેલા સોમનાથના શ્રાવણી મેળામાં શિક્ષકો જોવા મળ્યા છે। શિક્ષણના બદલે શિક્ષકોને કેટરિંગની જવાબદારી સોંપાઈ છે। આખો શ્રાવણ મહિનો વીવીઆઈપીની સેવા કરશે શિક્ષકો। તો લોકમેળામાં વીવીઆઈપીની ભોજન વ્યવસ્થા સંભાળશે શિક્ષકો। જસદણ ટીપીઈઓને સોંપાઈ છે સુપરવિઝનની કામગીરી। દૈનિક ધોરણ બે શિક્ષકોને જવાબદારી નિભાવવા માટે આદેશ આપ્યો છે। શિક્ષકોને ફરજ સ્થળે નિયમિત હાજર રહેવાની પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે। નાયબ કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષે આદેશ કર્યો છે। તો હવે શિક્ષકો આપશે કેટરિંગની સેવા, જેમાં ગેલા સોમનાથના શ્રાવણ મેળામાં આ શિક્ષકો જોવા મળશે। વીવીઆઈપી લોકોને સેવાઓ આપશે શિક્ષકો। શિક્ષકોની ફરજ સ્થળે નિયમિત હાજર રહેવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। શિક્ષકોને બાળકોને ભણાવવાની કે વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ આ કંઈક અલગ જ કિસ્સો સામે આવ્યો છે। સંવાદદાતા કિંજલ બોરીસ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જે કિંજલ, શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે ભણાવવા માટે નિમણૂક કરવામાં આવતી હોય છે, કાં તો પછી શિક્ષકો જ્યારે પોતાની ફરજ બજાવે છે બાળકોને ભણાવવા માટે, પરંતુ આ કંઈક સોમનાથમાં શિક્ષકોને નવી જવાબદારી સોંપાઈ છે, કેટરિંગની જવાબદારી સોંપાઈ છે, કેટલું યોગ્ય? જે આવતીકાલથી જે પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે અને શ્રાવણ માસમાં જે સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ જે લોકમેળા છે તે આયોજિત થતા હોય છે, ત્યારે જસદણમાં પણ જે ગેલા સોમનાથનું મંદિર આવેલું છે ત્યાં પણ જે લોકમેળો યોજાતો હોય છે અને તેમાં હવે આ વર્ષે જે શિક્ષકો છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। અને આ જવાબદારી છે કે જે વીવીઆઈપી લોકો જે મેળામાં આવે છે તેમને જે ભોજનની વ્યવસ્થા છે તેની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે। અને આ આદેશ કર્યો છે નાયબ કલેક્ટર અને જે મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ છે તેમના દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। અને પરિપત્રમાં અલગ અલગ શાળાના જે પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે તેમને આ જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે। સાથે સાથે દરરોજના જે 2 શિક્ષકો છે તેમણે જે સ્થળ ઉપર હાજર રહેવાની પણ જે સૂચના છે તે આપવામાં આવી છે અને નિયમિત તેમણે જે આ જવાબદારી છે તે સંભાળવી પડશે તેવો પણ એક આદેશ કરવામાં આવ્યો છે। એટલે કે એક સવાલ પણ ઊભો થાય છે કે શિક્ષકો છે તે બાળકોને ભણાવવા માટેની તેમની જવાબદારી હોય છે, પરંતુ જો તેઓ કેટરિંગની જવાબદારી સંભાળશે, વીવીઆઈપી લોકોને ભોજનની વ્યવસ્થા સંભાળશે, તો બાળકોને ભણાવશે ક્યારે? કારણ કે જ્યારે તેઓ શાળામાં પહોંચતા હોય છે તેમની ફરજ હોય છે કે જે બાળકો હોય તેમને ભણાવવાની, સારું શિક્ષણ આપવાની, પરંતુ હવે જે શિક્ષકો છે તેમને ભોજનની વ્યવસ્થા સોંપતા જે અનેક સવાલો છે તે ઊભા થયા છે। કારણ કે કઈ રીતે શિક્ષકો બાળકોને ભણાવશે? કારણ કે તે પોતે જ જે શિક્ષણની જવાબદારીમાંથી નહીં પરંતુ કેટરિંગની જવાબદારીમાં તેઓ ફરજ નિભાવી રહ્યા છે અને ફરજ આપતાની સાથે જ જે અનેક સવાલો પણ જે જસદણના નાયબ કલેક્ટરના જે પરિપત્ર પર પણ ઉઠી રહ્યા છે કે શિક્ષકોને શા માટે કેટરિંગની જવાબદારી સોંપવામાં આવી અને જવાબદારી પણ માત્ર વીવીઆઈપી લોકો જે મેળામાં આવશે તેમની જે ભોજનની તમામ જે વ્યવસ્થા છે તે શિક્ષકોને સિરે આપવામાં આવી છે। અને દર વખતે જ્યારે મેળામાં અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે, ડાયરાઓ થતા હોય છે, ત્યાં પણ જે વીવીઆઈપી લોકો આવશે તે તેમની તમામ જે જવાબદારી છે તે આ પ્રાથમિક જે શિક્ષકો છે તેમને સોંપવામાં આવી છે। 30 જેટલા અલગ અલગ જે પ્રાથમિક શાળાના શિક્ષકો છે તેમનું જે નામ પરિપત્રમાં છે અને દરરોજ તેઓ 2 કરીને જે શિક્ષકો છે તે સ્થળ ઉપર પહોંચશે અને જે તેમની આ જવાબદારી છે તે નિભાવશે। ત્યારે હવે જે અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા જે અલગ અલગ જે ભૂતકાળમાં પણ જે શિક્ષકોને સરકારની અલગ અલગ જે જવાબદારીઓ છે તે સોંપવામાં આવી હોય, તેમાં સર્વે કરવાનો હોય કે પછી આધાર કાર્ડની કામગીરી હોય, આ તમામ જે કામગીરી છે તેમાં શિક્ષકો ભૂતકાળમાં જોડાઈ ચૂક્યા છે। ત્યારે આ વખતે કંઈક અલગ જ પ્રકારની અને
નવી પ્રકારની જે જવાબદારી છે તે શિક્ષકોને સોંપવામાં આવી છે. અને આ કોઈ સર્વેની જવાબદારી નથી કે કંઈ પણ નથી. માત્ર વીવીઆઈપી જે લોકો મેળામાં આવશે તે વીવીઆઈપી લોકોને ભોજનમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે, તેમની ભોજનની તમામ વ્યવસ્થા છે તેની જે જવાબદારી છે તે શિક્ષકોને સોંપવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં હવે શિક્ષકો બાળકોને ભણાવશે નહીં, પરંતુ વીવીઆઈપી કલ્ચર જે ચાલી રહ્યું છે, ત્યારે મેળામાં પણ વીવીઆઈપી કલ્ચર છે તે હવે ધીમે ધીમે પગપેસારો કરી રહ્યું છે. ત્યારે વીવીઆઈપીને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની માટે હવે શિક્ષકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને શિક્ષકોને તમામ વીવીઆઈપીને ભોજન પૂરું પાડવાની જવાબદારી છે તે જસદણના જે નાયબ કલેક્ટર છે અને જે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ છે તેમના દ્વારા સોંપવામાં આવી છે. જી, આપનો આભાર. તો આ સાથે શિક્ષકોને મેળાની જવાબદારી સોંપવામાં આવી છે. સળગતા સવાલ મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે. લોકમેળામાં શું જસદણ વહીવટીતંત્રને વિસ્તારના શિક્ષકોની નથી પડી? અનેક સવાલ ઉઠી રહ્યા છે. શિક્ષણ કાર્ય મહત્વનું કે પછી લોકમેળાના વીઆઈપીની ભૂખ? શિક્ષકો મેળામાં જવાબદારી નિભાવશે તો શિક્ષણનું શું થશે? તો આપણી સાથે મનીષ દોશી, પ્રવક્તા જે કોંગ્રેસના છે, તેઓ જોડાયા છે. શિક્ષકોને મેળાની જવાબદારી સોંપાઈ છે, કેટલું યોગ્ય? જે રીતના મંતવ્ય ન્યૂઝ ને અન્ય માધ્યમોથી સ્ક્રીન ઉપરના દ્રશ્યો આવે છે, આ શિક્ષકનું સંપૂર્ણપણે શિક્ષક સમુદાયનું અપમાન છે. વીઆઈપી ની વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, અરે ભાઈ, શું આ રીતે ભણશે ગુજરાત? શિક્ષકોને 40 કરતા વધુ જુદી જુદી કામગીરી, એટલે કે પંચર સાંધવા, ખાડા ખોદવા, શૌચાલયો ગણવા, આપણે સસ્તા અનાજની દુકાન આગળ લાઈનો કરાવી, મોટા સાહેબ આવે, નાના સાહેબ આવે ત્યાં ભીડ ભેગી કરવી, આવા અનેક પ્રકારના કામો સોંપીને શિક્ષણની ગુજરાતમાં અધોગતિ કરવા માટે કોઈ જવાબદાર હોય તો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે, આ સંપૂર્ણપણે આવા પરિપત્રના કારણે શિક્ષકોની ગરિમા ઉપર અસર પડે છે અને શૈક્ષણિક કાર્ય ઉપર અસર પડે છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા, એટલે 40,000 જેટલી શિક્ષકોની ખાલી જગ્યા લાંબા સમયથી, શિક્ષકોની એક બાજુ ઘટ છે, ઓરડાઓની મોટા પાયે ઘટ છે, અને બીજી બાજુ શિક્ષકોને કામગીરીમાંથી અન્ય કામગીરી શિક્ષણ સિવાયની સોંપવી ગ્રામ્ય વિસ્તારના બાળકોને, ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડે છે. હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરું છું, આવા મગજ વગરના પરિપત્રોને ફતવાઓ પાડવાનું બંધ કરો. શિક્ષકોને શિક્ષણની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા દો, તો જ ગુજરાત આગળ વધશે. અને ગુજરાત આગળ વધશે અને ગુજરાતના વિદ્યાર્થીઓ ભણશે તો જ ગુજરાતની પ્રગતિ થશે. બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.